હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો મારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો 2 દિવસથી બ્લોગ નહોતા આવતા કેમ કે મારી તબિયત ખરાબ હતી, શરદી ને તાવ ને ઉધરસ ને બધું થઈ ગયું હતું. એટલે 2 દિવસ બ્લોગ નહોતા ઉતાર્યા. અને કેવલી ઘરે ના હોય એટલે પછી થોડુંક એવું લાગે કે ન કેવી રીતે બ્લોગ બનાવે, કેમ હું 2 દિવસ કન્ટિન્યુ સૂતી હતી એટલે એવું હતું. એટલે છે ને ઘરમાં થોડું કામ ચાલુ હતું એટલે બધું અવાજે થોડોક બેસી ગયો છે એવું છે, બરાબર છે. આ છે ને પડદાનું ઓલું હતું ને એ જે બહાર હતા ને અંદર મૂક્યા અમે, એટલે કાલે થોડું એ કામ ચાલુ હતું. તો એ કાલે મારથી નો ઉઠાણું જ નહીં આખો દિવસ. એટલે મેં કીધું વાંધો નહીં, હવે પડદાનું જે પેલું કરવાનું હતું ને, કેમ કે પડદા પેલા ટૂંકા કર્યા અંદર જે મૂક્યા એટલે પડદા નીચેથી લાંબા થઈ જાય, એટલે એને છે ને શોર્ટ કરવાના હતા. એટલે મમ્મી એ બધું કરવા બેઠા છે. ને આજે મારે પંચમાસીની જે આપણે પંચમાસી આવે ને એ બાંધવાની છે, કેમ કે આજે પૂજા કરીને પછી મને કીધું હતું કે રીતે તમે બાંધી દેજો, આજે બાંધવાની છે. મમ્મી પપ્પા બેસી ગયા, મમ્મી એનું કામ કરે છે ને પપ્પા બેસી ગયા છે પૂરા ને. પપ્પા તો હાવ નવરા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. કંટાળો આવે પપ્પા? પપ્પા શું વિચાર કહી દો હાલો આજનો? ખોટું લાગી જવાનું મેઇન કારણ તો ખરેખર એ જ હોય છે કે તમે એને સાચી વાત કરેલી હોય. અચ્છા, એટલે સાચું કયો એટલે ખોટું લાગે એવું. એટલે ખોટું લાગી જાય. બરાબર છે, સાચી વાત છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધા મહાદેવ મહાદેવ. જો આ કામ ચાલુ છે મશીનનું. એમ બેસવાનું ન થાય પણ ઘણા દિવસ પછી બેઠા નહીં, કાંઈક ઘરનું કામ હોય તો જ બેહવાનું થાય, બાકી ન થાય. છે ને એટલે બાકી બેહવાનું ન થાય એમ. કઈ ઘરનું હોય કઈ કોઈ ઓશિકાન કવર કે એવું કરવાનું હોય ને તો કર નાખો. પપ્પા કહે કે મશીન દઈ દો કે નથી જોતું, કે આવું કામ હોય તો કેવું કામ આવે. તે કામ જ આવે ને. પપ્પા કે દઈ દેવું છે કે આ મશીન કે નડે છે ક્યાંય પડ્યું હવે બહુ સંકળાશ પડે. હવે સકડાશ પડે ને પપ્પા. એમ તો હવે જેમ જેમ મોટા થતા જાય ને બધી વસ્તુ ઘરમાં વધતી જાય એટલે સકડાશ તો પડવાની જ. એટલે આ કામ પતે એટલે એક ધીમે ધીમે કામ થતા જાય તો કીધું એને કામ પતતા જાય, બીજું કાંઈ નહીં. એટલે આયલા રાખે છે બધે કામ ઘરમાં. દિવાળી આવતા આવતા લગભગ બધી થઈ જાય એટલે કીધું કામ ધીમે ધીમે થતા જાય ને તો થઈ જાય એમ. અને પંચમાસી મારે આજે જેમ તમને કીધું મેં એમ આજે બાંધવાની છે. હવે જોઈએ કે હું જે જગ્યાએ ગર્ભ સંસ્કારમાં જાઉં છું ને એટલે કેવું કે લોકો ત્યાં છે ને હવની કરાવે છે, અને જો તમારે ઘરે દીવો કરીને પછી તમારે પેલું કરીને બાંધી દેવી હોય ને તોય તમને બાંધી રાખો એમ. અને પછી એ લોકો 7મા મહિને શ્રીમંત સંસ્કાર ને બધું કરાવે છે. અમારામાં તો શ્રીમંત એવું હોતું નથી, પણ શાસ્ત્ર પ્રમાણે એવું કહે છે કે શ્રીમંત સંસ્કાર 7મા મહિને તમે તમારા ઘરે શ્રીમંત થતું હોય તો ભલે, ના થતું હોય બધું ભલે, પણ તમારે શ્રીમંત સંસ્કાર કરવા જોઈએ એમ. બધે કે 3 મંથની કંઈક પૂજા કરવાની હોય છે, પછી કંઈક 5મા મહિનાની કંઈક પૂજા કરવાની એવું બધું હોય છે. જોકે મને તો એટલો બધો વધારે ખ્યાલ નથી, પણ હું તો હમણાંથી જ જાઉં છું એટલે મને આવું એ લોકોએ કીધું છે કે તમે 3જા મહિનાની જે પૂજા કરવાની હતી એ તમે નથી કરી, એટલે હવે અત્યારે તમારે કરવી હોય તો તમે કરી શકો એમ. એટલે એવું એ લોકો જબરદસ્તી ના કરે, પણ એ લોકો કહે કે તમારે કરવી હોય તો તમે કરી શકો, બાકી તમે ઘરે બાંધી શકો એમ. એટલે હવે વાત કરી છે મેં એમને કીધું છે કે તમારે આવવું હોય તો એ ઠીક છે, ઘરે બાંધવું તો ઠીક એમ. એટલે હવે જોઈએ જશે ને તો હું જઈશ ને તો હું તમને બતાવીશ કે આવી રીતે પૂજા કરીને એ લોકો શ્રી પંચમાસી બાંધે છે. એટલે જોકે જેટલી પૂજા અને પ્રાર્થના કરીએ એટલું તો આપણને આપણા બેબી માટે સારું છે. એટલે હવે વિચાર્યું છે કરીએ છીએ એમ. ચાલો તો હવે થોડો ઘણો નાસ્તો કરી લઈએ પછી મળીએ પાછા તમને. જો ઉઠીને બહાર થોડીક બુક વાંચવાની હતી, મેં બુક વાંચી લીધી. કેટલા દિવસ પછી આજે ચા પીવાનું મન થયું. મારી પપ્પાની ચા બને નાખી કેમ કે મમ્મી પીવે નહીં, હું ને પપ્પા બે જ હોય. પપ્પાને આપણે ચા દઈ પહેલાં પછી વાત કરીએ. ક્યાં ગયા પપ્પા? પપ્પા કેમ ગયા? પપ્પા અહીંયા. હાલો પપ્પા.
જો ભાઈ ચા હે એ રાખ લઈ જો પડદા ફાઇનલી આજે હરખા થઈ ગયા. સવારના બેઠા હતા પણ સવારના હરખું બેહાણું નતું, બાકી કઈનું થઈ જાય નહીં. થઈ જ જાત, પણ પછી બેઠી હતી બપોરે અહીં બધા સુઈ ગયા હતા એટલે મશીન એટલે ચાલુ પછી મશીન ચાલુ ન ન થાય. શું પપ્પા ડોલ લઈને અડિયું કાઢો. આ એસી ડોલ ઘરે ગઈ હતી ને એટલે હા ઓલું ડબ્બું મૂકી દો અહીંયા. ડબ્બી બાંધવું તો પડશે, ગ્રીલ કાઢેલી છે ને પવન હોય ને તો વળી પડે. ઈ તો ક્યાંથી પડે? અંદર ઓલું પાઇપ આવી જાય એટલે ન પડે. બિંદુ ડોલ એક વખત નીચે ગઈ હતી ખબર હે? એ તો આમથી પવન હશે એટલે ગઈ. ઈ તો આમથી હોય કે આમથી પણ પડે. પણ હું મને નથી ખબર નીચે પડી હતી. તે જ નીચેથી મોકલાયેલી ડોલ નીચે નહોતી. ઈ તો અહીંયાથી પડી હતી આપણે. ઈ બીજી હતી તો કચરાની ડોલ હતી. ઈ તો પવન અમારે હે ને આ બધું વધારે લાગે એટલે હે ને બધી વસ્તુ જલ્દી પડી જાય નીચે. એમાં એવું એમાં છે કે આ ઓલી એસી મુકાયું ને તે દી વસ્તુ જાય હે ને પેલું આપણે પેલું જગ્યા કરે ને પેલું બહાર આઉટડોર મૂકવાની નીચે જગ્યા કરે ને તો છે ને આઉટડોર મૂકવાનું તે દિવસનું કટ કરી છે બારી, પણ તે દિવસને પાછો પેક કરવાનો વારો ન થાય. હજી સળિયા ને બળિયા ને બધું એમને રખડે છે. કોણ જાણે કેદી કરી જાય હવે ખબર નહીં. 2 વર્ષ થઈ ગયા. કેટલા 2 વર્ષ એસી લીધું ને એના થઈ ગયા. હજી એમને બધું આટા મારે જો અહીંયા. અને ડોળાઈ બાંધવી પડે અમારે, ને તો ફટ કરતી નીચે જાય. પવન હોય ને એટલે બહુ બીક રહીએ કે હમણાં ડોલ પડી જશે નીચે. એવું છે. તો હવે હું રસોઈમાં બનાવશું. શું કરું કે દાળ ભાત ને એ કરવું છે કે પછી અડદની દાળ કરવી છે? જે કરવું હોય. હા શું ખાવું છે? હે ગમે તેમાં તો હું બનાવું પપ્પા. એ તો દાળ ભાત તને ખાવાની છે, દાળ ભાત તૈયાર કરી નાખી. કરીએ કંઈક વિચારીએ હાલો. પછી અડદની દાળ ને એ કરવું. જે ખાવું હોય સરસ. તો તને જે ઈચ્છા હોય તે બનાવી નાખ. અત્યારે તો ચા ને ગાંઠિયા ખાઈ લે હાલ. ચાલો બધે નાસ્તો કરવા. હા પછી વિચારશું. જો કાલે છે ને એટલું બધું ફ્રૂટ લઈ આવ્યા ને પપ્પા સુરતથી જાય. મોસંબી લઈ આવ્યા, પણ મોસંબી કેવું કે ઓલી એ લોકો એને તડકામાં રાખતા હોય, આપણે પછી છાયામાં રાખીને તો છે ને બગડી જાય. તો છે ને કેટલી 10-12 તો બગડી ગઈ બધી. ખોઈલીનું ભેગું બાજકું ખોલ્યું નહીં તો નીચેની બધી કચકચી ગઈ હોય ને એ બધું. અને જ્યારે ફ્રૂટ ભર્યું હોય તો આખું ફ્રીજ ભર્યું હોય ફ્રૂટનું. ખાઈ કેટલા ટાઈમે પછી એમ થાય કે હવે ખાઈ પછી એમ થાય કેટલું ખાવું પછી હાઈરે લઈ આવે. અમે તે દિવસે ફ્રૂટ લઈ આવ્યા ને પપ્પાએ લઈ આવ્યા એટલે બધું વધી ગયું એવું થઈ ગયું. ચાલો તો પેલા નાસ્તો કરી લઈએ. પ્રશ્ન બધાને તો જો હું ગયો તો આજે બીલીમોરા અને થોડુંક વાપી સાઈડ એ બાજુ બધી ઇન્ડસ્ટ્રીઝમાં. અત્યારે આવ્યો હમણાં અને આવી જોયું તો આ મેડમ જો રસોઈ બનાવે છે. બની ગઈ છે? બની ગઈ ને? આવું આજે પુલાવ બનાવ્યો ને કઢી બનાવી. કઢી, પુલાવ, સમોસા. પુલાવ બનાવ્યો સમોસા છે, છે. પછી કઢી બને છે, એટલે ઓલમોસ્ટ બની ગઈ છે. આજે કેવલ નવી ઓલી કરી થોડીક શું ગ્રીન કઢી બનાવી છે. થોડીક તીખી તો લાગી ચાખ્યું થાય. એટલે ગ્રીન એટલે એવું નહીં, એમાં મસ્ત કંઈક અલગ ફ્લેવર નાખીને કર્યું મેં આજે. નવો ઓલું શું કહેવાય ટેસ્ટ કરવા. ખાવા જેવી તો હે ને? હાય તમે ચાખી તો એ નથી કહેતા કે ખાવા જેવી એક નથી એમ. કેવલ આવું ન કરાય. બોલ. એને રસોઈ બનાવતા આવડે, નથી આવડતું એમને કહી દે. જો હા. કાંઈક હોય ને એટલે આમ તરત જ છે ને ઓલું શું કહેવાય પક્ષ લેવા માટે તો ઊભા જ હોય. તો આવડ ને એટલે આમ કે બરાબર. કેવું તમારી લેંગ્વેજમાં બોલો તો જે. ન આવડતી તો બરાબર એમ. શું? મસ્ત કઢી સરસ શું? બનાય પાછળ કેવું. હા મને ખબર છે. એટલે કેવલ આવું જ કરે. હું બિંદુ કરતા હોઉં ને એટલે બિંદુની સાઈડ લઉં ને એટલે શું ફુદીના વાળી કઢી બનાવી. કેવી લાગે ફુદીના વાળી? ખાઈ ગયા 2 વાટકી ધોઈને પાછા પીએ કે કેવી. ક્યાં 2 વાટકી ખાધી? ચાખવામાં કઈને ઉલાડતા હતા. જીરીક ચાખ્યું હવે કેવલ ખાલી. ચાખવામાં એવડી વાટકી પી જાય. કેવલ હાલો જમી લઈ. હા, જમી લઈને આપણે ઓલું કાલે કાજે પંચમાસી બાંધવાની હતી ને, મેં તમને સવારે કીધું પણ એમાં એવું હતું કે મુહૂર્ત પ્રમાણે એ લોકો હવન કરાવે. એટલે મને જે હું ગર્ભ સંસ્કારમાં જાઉં છું ને દીદીનો ફોન આવ્યો એ કે સવારે આવો ને તો વધારે સારું એમ. ઓકે. એટલે કાલે સન્ડે છે એટલે કેવલી ઘરે હોય તો કે તમારા હસબન્ડ આવશે? મેં તમારા હસબન્ડ નહીં કાલે તો હું જવાનો છું સુરત.
મને કે તમારો હસબન્ડ આવશે મેં કીધું પૂછી લઈશ તો કે સારું પૂછીને મને કહીજો ગોઠવશું કઈ હાલો પેલા મેં મારા હસબન્ડને પૂછ્યું તો પેલા મારા હસબન્ડે હા પાડી તો પછી મારી બેનને ફોન જ કરવાનો હતો તો હવે મારા હસબન્ડ ના પાડીશ ઈ તો કરશું કઈક હવે કઈક ના હાલો પાડું ને તો પેલા જમવાનું દીવું ભૂખ લાગી હાલો 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 જો કેવલે છે ને એટલું બધું કામ વધેલું જે મેં નવરા થયા છીએ તો કેવલે એટલું બધું કામ વધારી નાખ્યું કે વાત જવા દે મમ્મી રાડો રાડ કરતા હતા. જો હા છે ને જ્યુસર કાઢ્યું ઉપરથી એમાં એવું છે કે મોસંબીનું જ્યુસ ખાતા હતા. મોસંબીના જ્યુસનું મશીન ઓલરેડી છે જ આવી રહ્યું આ મશીન આમ એકદમ ઇઝીલી નીકળી જાય છે તો એને હે ને આમાં ઓલું પાઇનેપલનું જ્યુસ કાઢવું હતું બધું બગાડ્યું. કેવું થયું? સારું થયું? બહુ મસ્ત બધું બગાડ્યું બોલ. મેં કીધું લાવો સાફ કરી દો ને તો વળી પાછું ભરવું પડશે. મમ્મી કહે કે મેં હમણાં ઉપર ચડાવ્યું હતું કા આજે જ કે કાલ જ ચડાવ્યું સાંજે કાલ ચડાવ્યું ને આજ કેવલે પાછું કાઢ્યું એટલે થોડુંક મમ્મી ગરમ થઈ ગયા. એ કે હું ચડાવું ને પોતે ઉતારે હું ચડાવું ને પોતે ઉતારે તો કે હું કહું ત્યાં સુધી ચડાવતા નહીં. એમાં ખારા ગરમી થઈ ગઈ થોડીક. મોસંબી પતે ને પછી પણ રોજ થોડું કઈ પાઇનેપલ નખાય કેવલ જો પાઇનેપલ લખાય મસ્ત લાગે ખાલી એમનો ઓરેન્જ મોસંબીનું જ્યુસ પીવાય કેવલ નેચરલ. આ નેચરલ જ થયું ને પાઇનેપલ નેચરલ જ છે અંદર ખાંડ થોડી નાખી ખાંડમાં નાખ્યું તો કાંઈ નહીં પણ મોસંબીનું એમનો પીવાય એમ કહું. મસ્ત તને ભાવશે તો મસ્તનું જ્યુસ બન્યું. હાલો બધા જ્યુસ પીવા. ગ્લાસ તો ભરો તમારો પીવો નથી તમારે. ભરી 2 મિનિટ આ બધું જરાક મૂકી દે ને પછી ભરી જો હવે એને હક નહીં થાય આ બધું મૂકશે ને જ આવશે. જ્યુસ કાઢતા હતા ધડી પણ અવાજ આવતો હતો ને એટલે પછી મેં વિડીયો ન ચાલુ કર્યો નહીં કેવું અવાજ આવતો અવાજ ન સંભળાય હા અવાજ આવતો હતો એટલે પછી ચાલુ ન કર્યો. એક તો પાટ પૂર જાય એટલા ઓલી મિસાઈલ હોય ને એવું લાગે એટલે જ ખારા થાય કેવલ મમ્મી કે આ બધું મૂકવાનું સાફ કરવાનું એટલે ઓલું થાય. કરવું જો સાફ એ તો મેં કીધું લાવો કેવલ ધોઈ દઉં તો કે મને કહે કે ન ધોવું કે હું ધોઈ નાખીશ રેવા દે. હાલો હવે જ્યુસ પીન પાછા કામે ચડીએ. યસ ચાલો. જો છે ને અમે જમીને ફ્રી થઈને જ્યુસ પીને બેઠા બરાબર. કેવલ છે ને ફોટા બનાવે છે. જીમીનીને બિચારીને હેરાન કરી નાખી છે ને ક્યાર ના ફોટા બનાવે છે. ઓલીને હક નથી લેવા દેતા. जो जो अरे जेमिनी ये वाली काली ड्रेस नहीं ट्रेडिशनल काली साड़ी पहनी हुई मॉडल के हाथ में ये बक्सा हो ऐसा इमेज बनाओ. अरे એને મેં બનાવવાનું કીધું તું તો જો એને આવો કાળા કલરની આવી મોડલ બનાવી. કઈ ના અડધો કલાકથી પણ બિચારીને હેરાન કરે છે પણ એ થાકતી નથી. જો હમણાં પાછી બનાવીને દેશે વળી કાંઈક પાછું કહે છે કે જીમીની એસા નહીં એસા કરને દો એસા કરકે દો એસા કરકે દો. ઓલી બિચારી નાઈ નથી પાડતી. ओके ओके ठीक है एम करे. यहाँ एक इमेज है जिसमें मॉडल ने पारंपरिक काली साड़ी पहनी हुई है और बक्सा हाथ में लिया हुआ है. हैंग ऑन सॉरी. ये जो मॉडल है वो इंडियन होनी चाहिए और थोड़ा जूम करके इमेज बनाओ. जो તો બીજું શું કરવું? ફોરેનર મોડલ ના હાથમાં ઓલા ઈ આપણી પ્રોડક્ટ હોય ઇન્ડિયન પ્રોડક્ટ તો કેમ ઓલી લાગે? એ કે લાવ હું ટ્રાય કરું તો એ ટ્રાય કરે છે ફોટોસ બનાવવાની. બાકી જાતે એડિટ કરે પણ હવે એ ટ્રાય કરતા હતા. મને કે હું ટ્રાય કરું છું તો બિચારી ઓલીને અડધો પોણો કલાકથી હેરાન કરી નાખી છે બોલ. ઓકે ઠીક હે જી ઓકે ઠીક હે જી એમ કરે છે ઓલી અને આ સામે લમણા જીક કરે. તો કઈ શોખ થી થોડો કરવું પણ કામ તો થવું જોઈએ ને જે કરવું હોય. પણ કેટલું સ્પીડમાં કામ થાય ખબર? मेरी पिछली ફટાફટ કરે નહીં. यहाँ एक नई इमेज है जिसमें एक भारतीय मॉडल ने पारंपरिक काली साड़ी पहनी हुई है और बक्सा हाथ में लिया हुआ है और इमेज को थोड़ा जूम भी किया गया है. एक्चुअली बक्सा थोड़ा और बड़ा दिखाओ. આવું તો હું જલ્દી કામ નહીં કરતી ને એવું જલ્દી કામ કરે ને. અરે હટાહટી તારા કરતા તો ક્યાં ફાસ્ટ કામ કરેગા. અને પાછું સામે નહીં બોલવાનું. એટલે એટલે હે એ તો બોલવું પડે એ તો ક્યારેક લેવડી આવું કરો છો. તો જો કાલનો વિડીયો એન્ડ કરવાનો બાકી રહી ગયો તો હું અત્યારે એન્ડ કરી દઉં અને આજનો બ્લોગ ચાલુ કરી દઉં અહીંયા તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ.